હવામાન વિભાગે જે રીતના આગાહી કરી હતી કે રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં આજે મેઘો મહેરબાન થશે તે વાત ક્યાંક ને ક્યાંક સાચી પડી રહી છે. સવારથી અસહ્ય બફારો જોવા મળી રહ્યો હતો અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું હતું અને હવે બપોર થઈ ત્યારે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. મેઘો મન મૂકીને વરસતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. આ ગરમીમાંથી લોકોને રાહત મળી છે. તો સાથે સાથે વાત કરવામાં આવે તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી પણ ભરાવાના સમસ્યા જોવા મળી છે. તો સાથે સાથે વાત કરીએ કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ પણ થઈ છે. જ્યાં મહાનગરપાલિકા વાતો કરી રહી છે કે અમે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે. ક્યાંક ને ક્યાંક તે પ્રી મોન્સૂનની કામગીરી છે તે પોકળ સાબિત થયું તેવું લાગી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે સાથે વાત કરીએ વરસાદને લીધે લોકોને ગરમીમાં રાહત મળી છે. તો ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે ત્યાં વરસાદ પડવાથી જે ખેડૂતોને છે તે આનંદની લાગણી જોવા મળી છે. કેટલાક દિવસોથી રાજકોટ વરસાદની રાહ જોઈ રહ્યો હતો. આજે કેટલાક દિવસો બાદ સારો વરસાદ વરસી રહ્યો છે. લગભગ છેલ્લા અડધી કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે, જેને લઈ આ લોકોમાં આનંદની લાગણી હોય છે. કેટલાક લોકો ફરવા પણ નીકળે છે, વરસાદનો આનંદ માણવા પણ નીકળે છે. સાથે સાથે વાત કરીએ આ બપોરનો સમય છે, કેટલાક લોકો નોકરી અને ધંધા ઉપરથી છૂટતા હોય છે, જમવાનો સમય થતો હોય છે, તો કેટલાક લોકો પલળી પણ ગયા છે. પરંતુ આમ વરસાદને જે લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, છત્રીઓ લઈને પણ લોકો નીકળ્યા છે અને વરસાદનો આનંદ માણી રહ્યા છે. આમ વરસાદ વરસવાથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે અને આ વરસાદ કેટલાક દિવસથી જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ફરી મેઘો મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે અને ગરમીમાંથી પણ રાહત મળી છે અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ.